વાલા મુક્તો સંપ્રદાયના શિરમોર હરિભક્ત એટલે દાદા ખાચર. આજે દાદા ખાચરની 224મી પ્રાગટ્ય તિથિ છે અને દાદા ખાચર પછી એક જ દિવસ બાદ 52 વર્ષ અને એક દિવસ ધરતી ઉપર રહી અને પોતે પુરુષોત્તમ નારાયણના ધામના અધિકારી બન્યા. એટલે દાદા ખાચરની પુણ્ય સ્મૃતિ પણ છે. આ દાદા ખાચરની જન્મતિથિ અને પુણ્યતિથિ બંને નિમિત્તે આજે દાદા ખાચર જેવું મારે બનવું છે દાદા ખાચર. એ માટે આપણે થોડા દાદા ખાચરના આદર્શને અપનાવીએ, થોડું દાદા ખાચરના જીવનમાં ડોકિયું કરી અને આપણે પણ શા માટે પુરુષોત્તમ નારાયણ દાદા ખાચરના દરબારમાં ઘર કરીને રહ્યા, પુરુષોત્તમ નારાયણ કોને વરે છે, પુરુષોત્તમ નારાયણ કોની માટે પોતાનું જીવન ખર્ચી નાખે છે, એવા થોડાક જીવન મૂલ્યો શીખીએ. દાદા ખાચર એના પિતા હતા હેભલ ખાચર, એમના માતા હતા બોટાદના સુરપ્રભાદેવી અર્થે સુરબા. આ સુરબાના કુખે દાદા ખાચરનો જન્મ વિક્રમ સંવત 1857 પોષ સુદ 6ને દિવસે બોટાદમાં થયો હતો. આજે એ બોટાદમાં ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા પ્રતાપી ચરણારવિંદનો શતામૃત મહોત્સવ આ દાદા ખાચરના જન્મ દિવસ અને દાદા ખાચરની પુણ્યતિથિ અંતર્ગત જ આવી રહ્યો છે. અને એ વખતે બોટાદમાં બહુનામી આવું વિશાળ આખી બોટાદના ભગવાન સ્વામિનારાયણની લીલાના પુસ્તક પણ વિમોચન થઈ રહ્યું છે. ત્યારે દાદા ખાચરના આપણે જન્મ દિવસે થોડા દાદા ખાચરના સદ્ગુણોને વાગોળીએ. આ હતા દાદા ખાચર. નાનપણથી એ બહેનોની પાસે રહી અને સંસ્કાર શીખ્યા હતા, નાનપણથી એ સદ્ગુણ શીખ્યા હતા. એ હેભલ પરિવારમાં રોજે ભાગવતની કથા વંચાતી હતી અને કથામાં એવું આવે કે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, અધર્મ વૃદ્ધિ પામે, દુષ્ટ અને દુર્જનો સજ્જનોને પીડતા હોય ત્યારે જરૂર ધરતી ઉપર પરમાત્મા પ્રગટ થાય છે. આ એમનું જે ભાગવતજીમાં જે ભગવાનના પ્રાગટ્યની વાત આવે ત્યારે હેભલ ખાચર અને એની આખો પરિવાર ગદગદ કંઠે દિલથી પ્રાર્થના કરતો કે હે પ્રભુ, અમે તો તમે ક્યાં પ્રગટ્યા હોય એ ખબર નથી, પણ તમને તો ખબર છે ને ક્યાં પ્રગટ્યા. માટે અમારી પ્રાર્થના છે કે આપ જ્યાં પ્રગટ્યા હોય ત્યાંથી અમને ભેટો થાવ. બાપ દિલની પ્રાર્થના દીનબંધુ ચોક્કસ સાંભળે છે. જ્યાં આવો પરિવાર હોય કે રોજે પરમાત્માને પામ માનીને સાચા સંતની શોધની પ્રાર્થના કરતો હોય ત્યાં 500 પરમહંસો સાથે પુરુષોત્તમ નારાયણના બેસણા થાય છે. એ હતા વિશ્વાસનું મૂર્તિમાન સ્વરૂપ હેભલ બાપુ. કે હેભલ બાપુ જ્યારે ગાયો ખરીદવા જતા હતા અને ઉમેશ ગામના પાદરમાં વિઠલાનંદ ને બાળાનંદની સભા જોઈને રોકાઈ ગયા અને સભાને અંતે એ ઊભા થતા ત્યારે વિઠલાનંદે એવું કહેલું કે આ લીમડા હેઠે ભગવાન આવશે. બાળાનંદે એવું કહેલું અહીંયા વચનામૃતના પાન કરાવશે. તો એ લાખા પટેલને કીધું કે આ લીમડો આપો ને. તો કે અમારે કેટલાય લીમડા. જો સાધુને બોલાવતા હોય તો સાધુનો વિશ્વાસ ન હોય. ત્યારે આને ગાયું ખરીદવા ગયા હતા અને પાણી પીવા રોકાણા, સાધુની વાત સાંભળી અને એમાં એને પકડી લીધું અને એ લીમડો લાવ્યા અને લીમડો રોપીને રોજ આ લીમડા હેઠે પુરુષોત્તમ નારાયણ. કેવો વિશ્વાસ હશે, કેવો પ્રેમ હશે. એ મોટી બા લાડુબા રોજ એ લીમડામાં પણ મુક્તના દર્શન કરીને એનું પૂજન કરતા હતા. માટે એના દરબારમાં પુરુષોત્તમ નારાયણ ઘર કરીને રહ્યા હતા. અને જ્યારે 1861 મહાસુદ 12ના દિવસે પુરુષોત્તમ નારાયણ પહેલા વહેલા ગઢપુરમાં આવ્યા ત્યારે માત્ર 4 વર્ષના દાદા ખાચર હતા. પરંતુ પોતાના માત પિતા કરતા પુરુષોત્તમ નારાયણને માત પિતા માનીને સાચા ભાવથી સેવા, દાદા ખાચરની નિષ્ઠા એકની એક રહી, દાદા ખાચરનું સમર્પણ ભાવ એકનો એક રહ્યો, દાદા ખાચરનો નિષ્કામી ભાવ એકનો એક રહ્યો. જ્યારે 1870માં હેભલ બાપુ ધામમાં જવાના હતા ત્યારે દાદા ખાચરની ઉંમર 14 વર્ષની હતી. પુરુષોત્તમ નારાયણના હાથમાં દાદા ખાચરનું કાંડું આપીને કહે છે આજથી આ મારો દીકરો તમારો, આ દરબારગઢ તમારો. ત્યારે મહારાજે કીધું કે આજથી અમે એના સાચા મા બાપ છીએ. અને પછી મા બાપ બનીને દાદા ખાચરનું લાઈફ ટાઈમ પોષણ કર્યું હોય આવા હતા દાદા ખાચર. દાદા ખાચરના દરબારમાં 500 પરમહંસોના બેસણા થાય, પરંતુ કોઈ દી એને કોઈ પ્રત્યે મારા તારાનો ભાવ નહોતો. એટલે સ્વરૂપાનંદ સ્વામીને બીમારી થાય તો મહારાજ એમ કે દાદા ખાચરના દરબારગઢના નળિયા સંભાળો. બાપ એના નળિયા આવા પવિત્ર કરી દીધા.
પુરુષોત્તમ નારાયણે બેસીને એ દાદા ખાચરની ખેતીનું કામ સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી પાસે પુરુષોત્તમ નારાયણ કરાવતા. કેવી એની પ્રીતિ હશે! આવું દિવ્ય અલૌકિક જીવન હતું. એનું કારણ શું હતું? તો કારણ એટલું જ હતું વાલા મુક્તો કે એ દાદા ખાચર એ એક સંતને ભગવંતનું સ્વરૂપ માનીને સેવતા હતા. દાદા ખાચર એક ગુરુમાં ગંઠાયેલા નહોતા. દાદા ખાચરને હવમાં સદભાવ હતો, હવમાં પ્રેમ ભાવ હતો, હવમાં દિવ્ય ભાવ હતો. અને એટલે તો એના ગુરુ મુક્તાનંદ સ્વામી હોવા છતાંય બધામાં મુક્તાનંદ સ્વામીના દર્શન કરતા હતા. પુરુષોત્તમ નારાયણે દાદા ખાચરની 26 વાર પરીક્ષા લીધી. એક પરીક્ષામાં સાર ધાર પાર ઉતરેલા. એટલે એ દાદા ખાચર હતા. દાદા ખાચરને મહારાજ કે આમાં આ ઘડામાં કોળું નાખો અને મહેનત કરે. બધા કહે છે કે દાદા તુંય મૂર્ખો ને કેનારોય મૂર્ખ્યો. કે પુરુષોત્તમને મૂર્ખ કહેતા નહીં, આ ભગવાન બોલ્યા એટલે આમાં જાય મને નાખતા નહોતું આવડતું. મહારાજ કે 10 વાર જઈ ચૂક્યું. આ હતા વિશ્વાસુ દાદા ખાચર. એ દાદા ખાચર મુંડન કરાવતા હોય અને મહારાજ કે ક્યાં ગયો દાદો? તો અડધું મુંડન મૂકીને આવે. મહારાજ કે મુંડન તો પરસી કરું હતું. મહારાજ તમારા વચન થાય અને રોકાઈ જાવી તો બીજે હજામત જ કરાવવા જેવી છે, માટે મારે તો તમારું વચન એ જ જીવન છે. દાદા ખાચરને બે દીકરાઓ હતા. દાદા ખાચરને બે જસુબા અને કુમુદા જેવી ધર્મ પત્નીઓ હતી. તો પણ પુરુષોત્તમ નારાયણ ધામમાં જાય તો એની ભેગા દાદા ખાચર પણ ધામમાં જવા તૈયાર થઈ જાય. આ હોવા છતાં એમાં પ્રીતિ નહોતી. પ્રીતિ ને અહમતા ને મમતા, આત્મબુદ્ધિ ને પ્રેમ બુદ્ધિ, સુખ બુદ્ધિ ને સ્નેહ બુદ્ધિ તો મહારાજને મુક્તોમાં હતી. એટલે મહારાજ દાદા ખાચરના ઘર કરીને રહ્યા. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ વચનામૃત, એ 262 વચનામૃતમાં 184 વચનામૃત દાદા ખાચરના દરબારના છે. શું કામ? વચનામૃતના અંતમાં આવે કે પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. એ દાદા ખાચરને દરબારમાં હુકામ જાજી સભાઓ થઈ? તો દાદા ખાચરને પુરુષોત્તમ નારાયણ એકલા જ નહીં, એની સાથે આખો કાફલો માન્ય હતો. અરે હરિભક્તના ઊંટ હોય, ઘોડા હોય કે બળદ હોય, એની પણ મુક્ત માનીને એ સેવા કરતા હતા. એટલે પુરુષોત્તમ નારાયણને પ્રીતિ હતી. હવને પોતાના ઘરે પુરુષોત્તમ નારાયણને વસાવાતો હોય. ઘણા તો બોલતા કે સમૂહમાં ભગવાન દર્શન આવશે, પણ કોઈક ભગવાનની નજીક જાય ને એમ કે તમારે લઈને મને દર્શન નથી આપતા. આવા દાદા ખાચર નહોતા. મારા બાપ કોઈક માંદા હોય તો એની હગી પત્ની કરતાં પણ વધારે પ્રેમ આપીને એની સેવા કરતા હતા. ત્યારે મહારાજ કહેતો કે દાદો મારો ને હું દાદાનો, અને ગઢડું મારું ને હું ગઢડાનો, એ કદી નથી મટવાનો. એ દાદા ખાચરની પરા ભક્તિને આધીનતા હતી. અને આટલું હોવા છતાંય આજે ઘણા એમ કે દાદા ખાચરના સમર્પણ ભાવને થઈને રોકાણા, દાસત્વ ભાવને થઈને રોકાણા. હવન પોતપોતાની રીતે જે પ્રતિપાદન કરવું હોય દાદા ખાચરના નામે પ્રતિપાદન કરી શકે છે. પરંતુ પુરુષોત્તમ નારાયણ મધ્યના 13મા વચનામૃતમાં એમ કહે છે કે આ અમે દાદા ખાચરના દરબારમાં જે કાયમ રોકાયા છીએ એ તો એમના નિષ્કામી વર્તમાનને કારણે રોકાયા છીએ. આ મૂળજી બ્રહ્મચારીની અમે સેવા સ્વીકારીએ, એમના નિષ્કામી વર્તમાનને કારણે સ્વીકારીએ. હા, નિષ્કામિતા અને બ્રહ્મચર્યનું મૂર્તિમાન સ્વરૂપ હતું. દરેક ગ્રહસ્થોએ દાદા ખાચરના જીવનમાંથી શીખવા જેવું છે કે પોતાને 2 પત્ની હતી તોય તે નિષ્કામી વર્તમાન પાળતા હતા. 2 દીકરા હતા છતાં મોહ મમતાથી પર રહેતા હતા. અને દાદાના દરબારમાં રોજે 500 પરમહંસના બેસણા થતા. અને એના દરબારગઢ રાખવાનું પ્રયોજન પણ એ હતું. પુરુષોત્તમ નારાયણને મંદિર બંધાવવાની ઈચ્છા થઈ તો એના બહેનોએ ઓરડા પાડી દીધા. અને બધું જ પોતાનું વાડી, ઘોડી, ગાડી, બળદ, હાથી બધું જ સર્વસ્વ પુરુષોત્તમ નારાયણને સમર્પણ કર્યું. અને નિમિત્ત માત્ર એવા હમ કરતા કારયતા ભવાન. કારેક દાદા ખાચરને આટલું કર્યા છતાં આ મેં કર્યું, હું કરું છું, મારું સમર્પણ છે, એવો અહમ ઉઠ્યો નથી. એટલે પુરુષોત્તમ નારાયણ ત્યાં રહ્યા છે. સહેજ પણ કરતા ભાવનો અહમ ઉઠે તો પુરુષોત્તમ નારાયણ ત્યાંથી ચાલ્યા જાય. જે અકર્તા થાય એના દરબારમાં પુરુષોત્તમ નારાયણ રહે. દાદા ખાચરના જેવા બાપુએ અપરાધ કર્યા હતા તો દુકાળ પડ્યો તો તે દિવસે પુરુષોત્તમ નારાયણના કહેવાથી 5 ગાડા અનાજ દાદા ખાચરે જીવા ખાચરના દરબારમાં પહોંચાડ્યું હતું. આ રીતે પોતાને અપરાધ કરનારા ઉપર પણ ઉપકાર કરે. કરતા બનીને એની વાહે ન પડી જાય, ત્યારે વાહે પડી જાય એ પોતે કરતા થઈ ગયો, એની ભેગા પુરુષોત્તમ નારાયણ નો રહે. બાપ
જે એનો અપરાધ કરતા હોય એના પ્રત્યે પણ આદર ને સદભાવ રાખે, ત્યારે પુરુષોત્તમ નારાયણના ઉતારામાં આપણા ઘરે થાય છે. બાપ દાદા ખાચર એટલે કૃતજ્ઞતાનું મૂર્તિમાન સ્વરૂપ, દાદા ખાચર એટલે સંત પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ, દાદા ખાચર એટલે નિષ્કામિતાનું મૂર્તિમાન સ્વરૂપ, દાદા ખાચર એટલે આદર્શ સાધકતાનું મૂર્તિમાન સ્વરૂપ, દાદા ખાચર એટલે સમર્પણનું મૂર્તિમાન સ્વરૂપ, દાદા ખાચર એટલે દિવ્યતાનું મૂર્તિમાન સ્વરૂપ. માટે હું ને તમે પણ આવા દાદા ખાચર જેવું સમર્પણ ભાવ, નિષ્કામ ભાવ, સૌ પ્રત્યેનો ભગવદ ભાવ, પ્રેમ ભાવ કેળવીએ અને આપણા જીવનને પણ દાદા ખાચર જેવા સદગુણો મેળવીને ધન્ય ધન્ય બનાવીએ. દાદા ખાચરની પુણ્યતિથિ અને જન્મ જયંતિ નિમિત્તે વાલા મહારાજ દાદા ખાચરના જે પાવન ચરણોમાં પ્રાર્થના, અમને પણ આવા દિવ્ય સદગુણથી અમારા જીવનને ભરી દેજો અને અમારામાં પણ હવમાં સદભાવ રહે, ભગવાનના સંબંધે સૌમાં પ્યાર, સત્કાર ને આદર વધતો રહે, એવી આપના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.